फिक्की फ्लो वडोदरा और दीपक फाउंडेशन की ओर से संगात नाम के अभियान की शुरुआत करवाई गई है, जिसके तहत कोसिंद्रा गांव में 3 दिनों के कैंप का आयोजन हुआ था। ग्रामीण विकास के लिए संगात नाम के अभियान की शुरुआत फिक्की फ्लो वडोदरा और दीपक फाउंडेशन की ओर से की गई है। इस पहल का मुख्य उद्देश्य गांवों तक पहुंचकर केंद्र और राज्य सरकार की विभिन्न कल्याणकारी योजनाओं की जानकारियां लोगों तक पहुंचाने का है। तब आंकलाव तालुका के कोसिंद्रा गांव में 3 दिन का कैंप टीम की ओर से आयोजित करवाया गया था और लोगों को राज्य सरकार और केंद्र सरकार की योजनाओं के बारे में इस दौरान जानकारियां मुहैया करवाई गई थी। उनके अधूरे दस्तावेज पूर्ण करवाए गए थे और फिर लाभार्थियों का ऑनलाइन रजिस्ट्रेशन भी करवाया गया था। तब फिक्की फ्लो वडोदरा के प्रतिनिधि अमृता पटेल समेत दीपक फाउंडेशन के अग्रणी भी वहां पर मौजूद रहे थे। ऐसे में आपको बता दें कि विभिन्न गाँवों में घूमकर 10,000 से ज्यादा लाभार्थियों को सरकारी योजनाओं का लाभ दिलवाने का लक्ष्यांक इस दौरान रखा गया है, जिससे कि ग्रामीण जनजीवन में सकारात्मक परिवर्तन आ पाए। एक्चुअली आ कार्यक्रम है फिक्की फ्लो वडोदरा और दीपक फाउंडेशन वडोदरा ना सहियारा प्रयास थी सरकारश्रीनी जे जुदी जुदी योजनाओं तथा तेना जे प्री रिक्विजिट डॉक्यूमेंट्स એટલે પૂર્વ જરૂરી દસ્તાવેજો છે એ કોસિંદ્રા ગામના લોકોને તેમના ઘર આંગણે એનો લાભ મળી રહે એ માટે 3 દિવસના કેમ્પનું આયોજન કરેલું છે। આ દીપક ફાઉન્ડેશન સંગાત કરીને એક પ્રોગ્રામ ચલાવે છે જેમાં જે સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ અને તેના લગતા જરૂરી દસ્તાવેજો એનું અમે જે ફેસિલિટેટ કરીએ છીએ અને લોકોને માર્ગદર્શન આપીએ છીએ જેથી કરીને સરકારની યોજનાઓનો વધુ ને વધુ લોકો લાભ લઈ શકે। લગભગ 50 થી 60 લોકો આવેલા। સવાર 10 વાગ્યાથી ચાલુ કર્યું, 10 થી 5 અમે આ કેમ્પ રાખવાના છે અને કાલે અલગ અલગ ફળિયાઓમાં જઈને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને કરીશું। આજે અમે શરૂઆત આ મંદિરથી કરેલી છે। 3 દિવસનો પ્રોગ્રામ છે। અમે ફિક્કી ફ્લો વડોદરાની ટીમ છે, અહીંયા આગળ નેશનલ ઇનિશિયેટિવ તરફથી અમે લોકો આજે એક કેમ્પ કરી રહ્યા છે જે દીપક ફાઉન્ડેશન સાથે કોલેબોરેશનમાં છે। એનું નામ સંગાત છે। સંગાતના નીચે અમે અવેરનેસ પહેલાં આપીએ છીએ ગામમાં બધા લોકોને કે ગવર્મેન્ટની કઈ કઈ સ્કીમ્સ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તથા સ્ટેટ ગવર્મેન્ટ, અને એ લોકો માટેની જે જાણકારી છે એ લોકોને આપવામાં આવે છે। ત્યારબાદ એક પ્રી રેક્વિઝિટ ડોક્યુમેન્ટેશન કેમ્પ થાય છે જેમાં એ લોકોને જે અત્યારે પણ ચાલી રહ્યું છે જેની નીચે જેના ડોક્યુમેન્ટ્સ પૂરા નથી હોતા તે લોકોને પૂરા પાડવામાં આવે છે અને ત્યારબાદ ગવર્મેન્ટની જે સ્કીમમાં એ લોકો એલિજિબલ છે એમાં એ લોકોને રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવે છે। તો આ એક કેમ્પ 3 દિવસનો કેમ્પ કોસિંદ્રા ગામ આંકલાવ તાલુકા ખાતે આજે યોજાયેલું છે। લગભગ હમણાં જ અમે કલાક પહેલાં સ્ટાર્ટ કર્યું છે। તો અત્યારના લગભગ 50 લોકો અહીંયા આગળ ચાલુ થઈ ગયા છે કામ એ લોકોના રજિસ્ટ્રેશન માટે, અને આજથી એ લોકો દરેક અલગ અલગ વિસ્તારમાં ગામના ફળિયાઓમાં જઈને આ કેમ્પનું આયોજન કરશે। અને આ સંગાત માટે અમે આ વર્ષમાં ફિક્કી ફ્લો વડોદરા લગભગ 10,000નું ટાર્ગેટ રજિસ્ટ્રેશન માટેનું લીધેલું છે, એટલે જેટલા બને એટલા ગામમાં અમે ट्राई करसूँ आ वस्तु ने आ कैंप ने करवा माटेनो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।